જો તમે પણ તમારા ઘૂંટણમાં કોઈ હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન કે જે ઘૂંટણનું અંદરનું પાણી હોય એના માટેનું ઇન્જેક્શન આવે છે એ તમે લીધું હોય તો તમારા મનમાં ક્વેશ્ચન ઘણા બધા થતા હશે કે એ ઇન્જેક્શનના કારણે ક્યારે અમને ફરક પડવાનું સારું થાય, તાત્કાલિક સારું થઈ જાય, એના પછી ચાલી શકીએ, દોડી શકીએ, શું ફીલ થાય એ પેશન્ટ તરીકે તમારા મનમાં ક્વેરીઝ હોય અને એની બહુ તમને ચિંતા થાય, બરાબર. તો એમના માટે હું તમને સમજાવું છું કે જ્યારે બી તમે ઇન્જેક્શન લો છો તો તમને 1 થી 2 દિવસ સુધી ત્યાં આગળ થોડો સોજો, થોડું ભારે ભારે છે એવું લાગે, અથવા ત્યાં આગળ થોડું જ્યાં ઇન્જેક્શન આપ્યું ને એ જગ્યાએ દુખાવો ને એવું થતું હોય છે, બરાબર. 2 દિવસથી લઈ અને અઠવાડિયા સુધીમાં. અને એની અસર તમે જ્યારે 2 અઠવાડિયા જેવું થશે, 1 થી 2 અઠવાડિયે, એટલે તમને ધીરે ધીરે એવું ફીલ થશે કે હવે અમને થોડું થોડું અમારા જે દુખાવો હતો, અમારી મૂવમેન્ટ કરવામાં જે દુખાવો થતો હતો એમાં થોડી થોડી રાહત આવી રહી છે, બરાબર. અને ઘણા લોકોને 4 અઠવાડિયે મતલબ 1 મહિને જ્યારે હાઇલ્યુરોનિક એસિડ આપેલું હોય છે તો એની પીક પર અસર હોય છે. સૌથી સારામાં સારું રિઝલ્ટ 4 અઠવાડિયે એમને મળતું હોય છે, બરાબર. અને એમને પેન ખાસું એવું ગોન થઈ જતું હોય છે. અને જો બહુ ગ્રેડ 3નો ઘસારો હોય અને જો એનાથી કોઈ રિલીફ નથી થતું તો પછી આપણે એનું નેક્સ્ટ શોટ અથવા પછી બીજા ઓપરેશનનું આપણે ગણતરી રાખતા હોઈએ છીએ. એટલે તમે જ્યારે બી જો કોઈ ઇન્જેક્શન લીધેલું છે, હાઇલ્યુરોનિક એસિડનું તમે ઇન્જેક્શન લીધેલું છે, તમે આટલું વસ્તુ ધ્યાન રાખો કે તમને 1 અઠવાડિયા સુધી ત્યાં આગળ કદાચ થોડું સ્વેલિંગ જેવું લાગે, પેનનો દુખાવો એ થાય, એ 2 દિવસ સુધી થશે ને પછી ધીરે ધીરે ઘટતો ઘટતો 1 અઠવાડિયા સુધીમાં એ જતો રહેશે. અને 1 થી 2 અઠવાડિયામાં પછી તમે જાતે ઓબ્ઝર્વ કરશો કે તમને ધીરે ધીરે દુખાવો ઓછો થઈ રહ્યો છે, એવું તમને થશે.